અરે બઢિયા રાજા, આજે રાજ રજવાડાની વાત ભૂલી હવે દીકરી દીધી આપણે વેવાઈ ઉઠ્યા છે. રાજમહેલમાં પધારો, સાથે બેઠી આપણે ભોજન મીઠા કરીએ. અરે અજમલ વેવાય, ભોજન તો આપણે કરી લઈશું, પણ મારે તમને એક વાત પૂછવી છે. અરે વેવાઈ, એવી તો શું વાત છે? પૂછો વેવાઈ, શું વાત છે એવી? અરે અજમલ વેવાય, તમે તમારી દીકરી સગુણાને ક્યારના વિલાપ કરાવી રહ્યા છો, તો તમારે દીકરા કેટલા અને દીકરીઓ કેટલી? અરે ભગવાન, જો દીકરા દીકરીની જો વાત કરતા હોય ને તો મારે લાસા લક્ષ્મી સુગુણા ત્રણ દીકરી છે. મારે આંગણે દીકરો એક પણ નથી વેવાય. અરે અજમલ વેવાય, તમે પેટના વાંચ્યા છો. જો આ વાતની જાણ મને પહેલા હોત ને તો મારા એક ને એક પુત્ર પ્રતાપરાયના સગપણ તમારી દીકરી સગુણા સાથે કદાપી ના કરે. વેવાય, દીકરી દીધું લાસા શું આવા શબ્દ તમારી મોઢે નો શોભે. અરે અજમલ વેવાય, કાન ખોલીને સાંભળી લ્યો કે જ્યાં સુધી તમારા આંગણે પુત્રનું પાણું ના બંધાય ને ત્યાં સુધી મારા પિંગલગઢની અંદર પગ પણ નહીં મૂકતા. અરે આ વાંચિયાનું મોઢું જોઈ મોટું પાપ છે. બસ, તમે પણ સાંભળતા જાજો. જ્યાં સુધી મારી ઘરે પુત્રનો જન્મનો થાય ને ત્યાં સુધી મારે પણ પિંગલગઢના અંજન અઘરાશે વેવાય. હવે જીવનમાં તો દુઃખ સુખ આવ્યા કરે, ઓછું ન લગાડવાનું હોય દીકરી. દુઃખને પામજો દીકરી. જાઓ મારા લાલ. મુझे दारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. पंखी मेरानी आसे તું આજ વિખરવાની વેરા રે, આજ વિખરવાની વેરા રે. કોણ જાણે પાછા ક્યારે મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. મુજદારેથી ઓ પંખીડા હસતા મુખડે ગાજો રે, હસતા મુગડે રત્નાભાઈ હોઈ ગયા. હું તમારી જાન વહી ગઈ હો. હા સ્વામિનાથ, જેમ તમે કીધું હતું ને એવી રીતે પણ દીકરી સગુણાને આપણે સાસરે વરાવી દીધા છે. હા મારા નાથ.
હવે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો ના મારા નાથ, વનમાં તો હું તમને નહીં જવા દઉં સ્વામીનાથ, વનમાં હું તમને નહીં જવા દઉં. અરે મારા નાથ, હજી તો આપણી દીકરી સગુણાની જાન પાદર પણ નથી વટી મારા નાથ, તો તમે વને જવાની જીદ લઈ બેઠા છો. અરે રાજન, આમ પુત્ર વિયોગમાં અધીરા ના બનો મારા નાથ, આમ પુત્ર વિયોગમાં શું અધીરા કરું ના સતી બનો. પણ હવે? અરે મારા નાથ, વનમાં તો હું તમને નહીં જવા દઉં સ્વામીનાથ, વનમાં નહીં જવા દઉં. આમના આમ કેટલાક વાંજિયા મેળા સહન કરું. અરે મારા નાથ, આવું ના બોલો સ્વામીનાથ, આવું ના બોલો. હવે દિવસે દિવસે મારું જીવતર હવે હાવ ઝેર જેવું થઈ રહ્યું છો. બધું સહન થશે પણ હવે સતી મને આ વાંજિયા મેળા હવે મારા ના મારા નાથ, આવું ના બોલો સ્વામીનાથ, આવું ના બોલો. પેલા મોગો હવે રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો છો. ના મારા નાથ, ના. આમના આમ કેટલાક વિલાપ કરશો. અઠીલા રાજા અઠડા મેલો કે વનમાં હું નહીં જાવા દઉં. ઢીલેરાને અઠડા મેલો હું જવાનું છું. કે વનમાં સ્વામી તડકો લાગે બહુ, વનમાં હું નહીં જાવા દઉં. અઠીલા રાજા અઠડા મેલો કે વનમાં હું નહીં જાવા દઉં. કે વનમાં સ્વામી ભૂખ્યું લાગે બહુ, વનમાં વિલાપ કરો છો. હું નહીં જાવા દઉં. અઠીલા રાજા અઠડા મેલો વનમાં હું નહીં જાવા દઉં. કે વનમાં સ્વામી તરસું લાગે બહુ, વનમાં હું નહીં જાવા દઉં. કે વનમાં સ્વામી ભાગવરુની લાગે બીક, વનમાં હું નહીં જાવા દઉં. કે વનમાં હું નહીં જાવા દઉં. વિલાપ કરશો સતી. મને મોટા રાખો, ભગવાન માથે ભરોસો રાખો. ના મારા નાથ, વનમાં તો હું તમને નહીં જવા દઉં સ્વામીનાથ, વનમાં નહીં જવા દઉં. આમને આમ કેટલાક વિલાપ કરશો. રાજી ખુશીથી આજ મને વનમાં જવાની રજા આપો સતી. અરે મારા નાથ, એ વનની કાટારી કેડિયું, અરે એ વનના તડકા તમારાથી કેમ સહન થશે મારા નાથ, તમારાથી કેમ સહન થશે. બધું સહન થશે સતી મારાથી. ના મારા નાથ, પણ હવે આ વાંજિયા મેળા હવે અરે મારા નાથ, સહન થાય. આવું ના બોલો સ્વામીનાથ, આવું ના બોલો. શું કામ આવા તમારા દિલને દુઃખ દો છો? મને મોટા રાખી આજ રાજી ખુશીથી મને વનમાં જવા દો સતી. કે આજ કાશીના માર્ગે રે તડકો લાગશે રે. આજ કાશીના માર્ગે રે આમાયા મળી રે. એ ભાવે તમે ભજી લો ને ભગવાન, કાશીના માર્ગે રે તડકો લાગશે રે. ગરવા મારા કાયાના ધણી
અરે મારા નાથ આ વન જવાની જીદ છોડી ગયો, મારા નાથ વન જવાની જીદ છોડી ગયો. શુભામ તમારા દિલને આવો દુઃખ થયો છે. હવે આમના વાંજિયા મેળા કેટલાક સહન કરીશ. અરે મારા નાથ મને મોટા રાખી આજ રાજી ખુશીથી મને વનમાં જવા જો સતી. અરે મારા નાથ શું તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ, પણ તમારી કોઈ પણ એક નિશાની મને આપતા જાઓ, તેની ઉપર હું મારું જીવતર જીવી શકું. વાહ સતી, બહુ સારી વાત કરી છે. ભલે સતી જેવી તમારી મરજી.
હાલ હાલો એ પૂંજારી રે ભાઈ પૂંજારી એ પૂંજા કરતો પૂંજારી એ ડાયરા ને સીતારામ સીતારામ એ ડાયરા ને સીતારામ એ અલખ નિરંજન ડાયરો મોજ- સેલારી બોલો ગુરુજી ક્યાં નીકળી ગયો છે ડાયરો મોજમાં લાગે ડાયરો તો મોજમાં જ હોય ને માની પ્રાણ પ્રતિષ્ઠા છે એ સેલારી બોલો ગુરુજી હાલી હાલીને થાકી ગયા છે નીકળું જંગલ જ દેખાય જંગલની તો ગામ મહિના કોણ રોટલો દેહે રણમાં તમને કાંઈ દેખાય છે મંદિર ધજા હા મંદિર દેખાય છે માનું તને ને મને પત્રિકા આવી હતી આમંત્રણ આવ્યું હતું ગુરુજી આમંત્રણ આવ્યું હતું જય માં ભગવતી ખોડલી વાવે માં ભગવતી બિરાજે છે આખું ગામ ધવાડો બંધ કરી ભવનભાઈ શરણભાઈ આયોજિત જેના 5 ભાઈઓ સાહેબ તમે વિચાર કરજો જબરજસ્ત આવું કાર્ય કર્યું છે જય માં ભગવતી ખોડિયાર અરે ભાનબે ભાનમાં માત તુજને રટા વિસારી નામ લીધું અરે જન્મથી અમે પક્ષપાતી બની જનની તણું એક શરણ વાહ લીધું ગુરુજી. તમે લડાવ્યા ઘણા મોટા લાડ કર્યા મારી પ્રથમ અમને ખોડલી વાયુના પાણી પાયા હવે ખોલ લે ખેલવા આજ તરસોડમાં જોગ માયા વાહ ગુરુજી વાહ એવી માં ભગવતી ખોડલી વાવે બિરાજે છે પણ આજ વાણીના પાદરમાં 5 ભાઈઓના પરિવારે ભગવતી ખોડિયારને બિરાજી દીધી છે વાહ ગુરુજી સાહેબ તમે વિચાર કરો આ તો કોક ટેકીલા હાકટની દેવ છે કોક દયાળુ હાકટની દેવ હશે કોક ભોળા હાકટની દેવ હશે સાહેબ માં ભગવતીને હાજર કરો જીંગલા સુતરું તુણે અહીંયાના ભાવથી એક હાકલો કરો ને સાહેબ એવી માં ભગવતી બિરાજે છે આ નગર હમણાં એક જણો કુતરાના કાન પકડીને ઊભો હતો અરે મેં કીધું કે આ કુતરાના કાન કેમ પકડ્યા મને કે બાપુ મેં કે તારી પૂંછડી કાપું મને કે બાપુ આના મોઢામાં રૂપિયા ખરે અને રૂપિયાની વાત આવે તો ભલ ભલાના ભગવાન ઢીલા થઈ જાય મેં સીપિયા વેઠો મેક્યો મેં કુતરાના કાન પકડ્યા પછી મેં કીધું આ કુતરાના મોઢામાં રૂપિયા તો ખરતા નથી તો મને કે બાપુ બીડો પર પકડજો હડકાયું છે આ માયા કઈ હડકાઈ છે આ તો કોક કોકના હાથમાં મુકાઈ જાય બાલુભાઈ જેવાના કે આવું જબરદસ્ત કાર્ય કર્યું સાહેબ કે માં ભગવતીના વાંઢના પાદરમાં બેહાડી દીધી છે એ માં તારા ભાવથી મારી હૈયાના ભાવથી જો કરે હાકલો તો જીંગલું ધીસરા ધૂણું ધૂણે સાહેબ ઈ માં ભગવતીને જાડે જાડે પોકારે છે અને ભગવતીને એમ કહેવાય હું તો એમ કહું છું કે બાલુભાઈ કે ખોડલી વાયુનું પાણી જો એકવાર હાથમાં લઈને માં ભગવતીને એમ કહે કે હે માં આજથી મારે બધા પાણી હરામ છે તેથી એના તમામ દુઃખ ઉપાડીને બાબરકોટના અરબી સમુદ્રમાં નો નાખી દે તો ખોડલી વાવે બેસી માં ભગવતી વાહ નો બેઠી ગુરુજી. કહેવાય ભલા માણસ એવી માં ભગવતીને ઉપાસકો સાહેબ આજ તમે હું 12 બીજના ધણીનું આચાન એમાં 12 પરસા સાહેબ હિન્દુ ધર્મ રાખવો હોય આજે હિન્દુ ધર્મની વાતો બહુ થાય છે પણ હું તો એમ કહું છું સાહેબ વ્યસન વ્યાધિ આળસ વધે અપાર જવાનો બહુ મુશ્કેલ વાળો આવવાનો છે વ્યસનમાંથી મુક્ત થાજો સાહેબ તમે એકવાર હું તો એમ કહું છું કે હિન્દુ ધર્મમાં જો હિન્દુ ધર્મ જો તમે પાળતા હોય તો આજથી પછી એવી પ્રતિજ્ઞા લેજો કે હું 5 માવા ખાઉં છું એક દી 5 માવા નહીં ખાવ 5 માવાના પૈસા આવે ને હું ધર્મમાં નાખી દઈશ ભલા મારા આ હિન્દુ ધર્મ છે જે વ્યસનને માર્ગે રૂપિયો જાય છે એ ધર્મમાં લગાડી દઈશ સાહેબ હિન્દુ ધર્મના કોના બાપની તેવડ છે કે ને આશ લગાડી શકે એ છેલા વાહ ગુરુજી વાહ મોજ આવી ગઈ મોજ કરવા તો આવ્યા છીએ મુન તો ગુરુજી પણ આ પોગ્યા ક્યાં આપણે ઓગી તો ઘણું ગયા છે આ જંગલ છે નીકળ્યું હા તને તાય ધજા દેખાય લાગે છે ધજા દેખાય છે ધજા દેખાય તો મંદિર હશે મંદિર હશે તો ના પૂજારી હશે પૂજારી ન હોય તો પૂજારી નહીં હોય તો મંદિર આપણા બાપનું બધું આપણા બાપનું જ કરીએ છીએ બધું બાપનું જ કરી લેવાનું તો આ મંદિર છે તો પડતર આશ્રમ છે છે આશ્રમ પડતર છે પડતર આશ્રમમાં ભજન થાય નહીં નો થાય ગુરુજી તો આશ્રમને સાફ કરવો પડે કરી લાગ સાફ
ગુરુજી તમે સાફ કરો ને. જોવો, સાધુ સંતોને સેલા ધાર્યું કરતા નથી, સંસારીઓને છોકરા ધાર્યું કરતા નથી, એવો ડોખો છો લ્યો. એ સેલા, ભજન કરવું હોય તો આશ્રમ સાફ કરી લાગ, તો જ તારીથી મારીથી ભજન થાય. તો સાફ કરી નાખો ને. તો સાલ માટે ઝીણો ઝીણો કચરો ઉડી જા, મોટો મોટો કચરો વાળી સોળી અને સમુદ્ર ફેંકી આવું. ગુરુજી હાલ તો માલા જપી દે. મારા જપી લઈ. અટ મારા પટ મારા પોપિયાની બિનની માળા રાત પડી તારો તારા પછી મારો વારો. જય ભોળાનાથ. દેવ. પનપુરી દશાથી હું બાવો બેનો ને ભગવઈ પેરો મેં તો બેટ પણ અહીંયા કોણ કોણ દેશ મને દીકરો હવે કોણ પુરુષે મારા કોણ પણ હવે કોણ કોણ દેશ મને દીકરો મારા વાલા હવે કોણ પુરુષે મારા કોણ આજે પેલા રે જંગલ જમલ ફરવા લાગ્યા જંગલ ફેરો છું સામે ધજા દેખાય છે જો ધજા દેખાય છે ને તો મંદિર પણ હશે જો મંદિર હશે ને તો કોઈ ને કોઈ ભગવાનની પણ હશે જો ભગવાન હશે તો ના પૂંજારી બાપા જરૂર હશે સાલ જઈને જરા તપાસ તો કરો એ પૂંજારી ભાઈ પૂંજારી ઓમ નમઃ શિવાય એ સલારી ભાઈ સલારી ઓમ નમઃ શિવાય એ પૂંજારી ભાઈ પૂંજારી અરે ભક્તરાજ કોણ છો પૂંજા કરતા નથી ને પૂંજાય નથી કરવા દેતા અરે પૂંજારી બાપા આ ધજા છે નહીં છે અરે કહો મારા ગુરુજી હુઈ ગયા લાગ્યા ફુવારા ચાલુ છે ને હુઈ ગયા લાગે ગુરુજી આમ ઊભા થાવ કોઈ ભક્તરાજ આવ્યા લાગે અરે શેલા મંદિર નું પૂછે છે કે આ મંદિર કોનું છે હું
સમાધિ હોય પડ્યો હોય ને તું મને જગાડી દેસ? પૂછેસ કે મંદિર કોનું છે? મંદિર કાંઈક ના મહેનત કરવા છે ને. મંદિર નો કહી દેવાય, મંદિર અમારા બાપનું છે. ભક્તરાજ, મારા ગુરુજી આવી ગયા છે. અરે પૂંજારી બાપા આ મંદિર શેનું છે? મંદિર આરસ પથ્થરનું છે. અરે પૂંજારી બાપા એમ નથી કેતો, એમાં મૂર્તિ શેની છે? મૂર્તિ આરસ પથ્થરની. તો પૂંજારી બાપા તમે પૂજા કોની કરો છો? અરે ભક્તરાજ, પૂજા અમે ભગવાન શિવની કરીએ છીએ. હા તો એમ કહો ને પૂંજારી બાપા, ભગવાન શિવની પણ મારે પણ પૂજા કરવી છે. તમારે શિવની પૂજા કરવી છે? હા પૂંજારી બાપા. અરે ભક્તરાજ, અમારે જોવું પડે. તમે નાયા છે? નાયો તો નથી સ્નાન પૂંજારી કર્યા બાપા. છે? ના પૂંજારી બાપા સ્નાન પાન નથી કર્યો. સ્નાન કર્યા વિના સેવા થાય નહીં. તો જાઓ, ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા, સિંધુ આ નદીઓ વહે છે, આ નદીમાં સ્નાન કરી આવો. જાઓ, ત્યાં અમે અહીંયા હોય જાત કરી ભજનમાં બેઠા છીએ. ભલે પૂંજારી બાપા. સ્નાન પાણી તો કરી લીધું, હવે પૂંજારી બાપા પાસે જાઓ. એ પૂંજારી ભાઈ પૂંજારી. ઓમ નમઃ શિવાય. એ સેલારી ભાઈ સેલારી. ઓમ નમઃ શિવાય. એ પૂંજારી ભાઈ પૂંજારી. અરે ભક્તરાજ, કોણ છે? પૂજા કરતા નથી ને, પૂજા નથી કરવા દેતા. અરે પૂંજારી બાપા તમે કીધું તો સ્નાન પાણી કરતા, હું સ્નાન પાણી કરીને આવતો રહો. અરે ભક્તરાજ, સ્નાન કરીને આવી ગયા? હા પૂંજારી બાપા. જલ્દી સ્નાન કરીને આવી ગયા. હા પૂંજારી બાપા સ્નાન પાણી કરીને આવતો રહો. તમારે સેવા જ કરવી છે? હા પૂંજારી બાપા. અરે ભક્તરાજ, અમને બેને તો ભગવાન મળ્યા, તમને તેને ભગવાન મળશે. હકના સેવકમાં બેઠી જાઓ. ભલે પૂંજારી બાપા. ઓમ જીવ શંકર ભોરા પ્રભુ જીવ શંકર ભોરા દુખિયાના દુઃખ મટાડો, દુખિયાના દુઃખ મટાડો જીવ શંકર ભોરા.
મારું બોલ હે એવો કોણ જાય તું તમા ભાગ કરે મારું બોલ હે બોલે બોલે નચણી મારા જરે મારું બોલ હે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરતા ને છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું મૃત્યુ લોકનો માનવી 3.5 દિવસથી તપસ્યા કરવા લાગ્યો આખું મારું ઇન્દ્રસન શું મારું ઇન્દ્રસન લઈ જવાની આશા છે તો ચાલ તલવાર મારી ધડ મસ્તક જુદા કરું તો તલવાર મારી ધડ મસ્તક એના જુદા કરીને તો મારી તલવાર લોહી લોહાણ થાય ને મારું ઇન્દ્રસન વધારું બનશે જ્યારે વૈકુંઠની અંદર દેવતાની સભા ભરાણી હતી ને ત્યારે પિતા બ્રહ્માદેવે મને કીધું હતું કે હે ઇન્દ્ર જ્યારે તમે સંકટમાં હોય ને ત્યારે મને યાદ કરજો તો ચાલ ઇન્દ્ર અત્યારે સંકટમાં છે તો પિતા બ્રહ્માદેવને બોલાવો બ્રહ્માદેવના કામ પડ્યા અરે પિતા બ્રહ્માદેવ જાણો છો છતાં ઇન્દ્રને પૂછી રહ્યા છો આપ પણ કાન ખોલીને સાંભળી લો કે પહેલા ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરતા ને છતાં પણ આ ઇન્દ્રને કાંઈ ન થતું મૃત્યુ લોકનો માનવી 3.5 દિવસથી તપસ્યા કરવા લાગ્યો ને આખું મારું ઇન્દ્રસન દોડાવી રહ્યો છે શું મારું ઇન્દ્રસન લઈ જવાની આશા છે આપ જાણતા હોય તો જલ્દી કહો કે હે પિતા બ્રહ્માદેવ ઇન્દ્રને યાજ્ઞા કરો ને તો મારી તલવાર મારી ધડમસ્તક જુદા કરું ના ના ઇન્દ્રદેવ જેમ તમારું ઇન્દ્રસન ડોલી રહ્યું છે એમ મારું બ્રહ્માંડ પણ ડોલી રહ્યું છે માટે ઇન્દ્રદેવ આ વચ્ચે એવું કાંઈ નથી જાણતો તો આપ વિષ્ણુદેવ વૈકુંઠના વાસી વિષ્ણુદેવને બોલાવો એ આજે બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો રે એ આવજો ઇન્દ્રપુરી મોજાય બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો રે રે આજે બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે આવ્યા ઇન્દ્રપુરી મોજાળ બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે અરે વિષ્ણુદેવ અત્યારે બ્રહ્માદેવના શું કામ પડ્યા અરે પ્રભુ કામ તો આપણે ઇન્દ્રદેવને પડ્યા છે અરે ઇન્દ્રદેવ અત્યારે વિષ્ણુદેવના શું કામ પડ્યા અરે વૈકુંઠના વાસી વિષ્ણુદેવ જાણો છો છતાં ઇન્દ્રને પૂછી રહ્યા છો આપ પણ કાન ખોલીને સાંભળી લો કે પહેલા ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરતા ને છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું મૃત્યુ લોકનો માનવી 3.5 દિવસથી તપસ્યા કરી રહ્યો છે ને આખું મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે શું મારું ઇન્દ્રસન લઈ જવાની આશા છે આપ જાણતા હો તો જલ્દી કહો કે હે વૈકુંઠના વાસી વિષ્ણુદેવ આ ઇન્દ્રને યાજ્ઞા કરો ને તો મારી તલવાર મારી ધડ મસ્તક એના જુદા કરું અરે ના ના ઇન્દ્રદેવ
જેમ તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એમ મારું વૈકુંઠ પણ ડોલી રહ્યું છે. આ વિશે હું કાંઈ પણ નથી તો જાણતો. આપથી મોટું કોણ? અરે મારાથી મોટા શિવ શંકર ભોળાનાથ. કૈલાસપતિ ને મહાદેવ ને અત્યારે ને અત્યારે બોલો. એ આજે વિષ્ણુ દેવ બોલાવે શંકર દેવ આવજો રે. રે આવજો ઇન્દ્રપુરી મોજાણ વિષ્ણુ દેવ બોલાવે શંકર દેવ આવજો રે. આજે વિષ્ણુ દેવ બોલાવે શંકર દેવ આવ્યા રે. એ આવ્યા ઇન્દ્રપુરી મોજાણ વિષ્ણુ દેવ બોલાવે શંકર દેવ આવ્યા રે. અરે વિષ્ણુદેવ શું અત્યારે શંકરદેવના કામ પડ્યા? અરે શિવશંકર ભોળાનાથ કામ તો બ્રહ્મદેવને પડ્યા છે. અરે બ્રહ્માદેવ અત્યારે શું શંકરદેવના કામ પડ્યા? અરે ભગવાન ભોળાનાથ, કામ તો આપણે ઇન્દ્રદેવને પડ્યા છે. અરે ઇન્દ્રદેવ અત્યારે શું શંકરદેવના કામ પડ્યા? અરે કૈલાસપતિ ને મહાદેવ, જાણો છો છતાં ઇન્દ્રસન ને પૂછી રહ્યા છો. આપ પણ કાન ખોલીને સાંભળી લો. પેલા ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરતા ને છતાં મારા ઇન્દ્રસન ને કાંઈ ન થતું. મૂર્ખ લોકનો માનવી 3.5 દિવસથી તપસ્યા કરવા માંગ્યો ને મારું આખું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે. શું મારું ઇન્દ્રસન લઈ જવાની આશા છે? આપ જાણતા હોય તો જલ્દી કહો. હે કૈલાસપતિના મહાદેવ, આ ઇન્દ્રને યાજ્ઞા કરો ને તો તલવાર મારી ધર્મશક્તિના સુધા કરું. ના ના ઇન્દ્રદેવ, ઇન્દ્રસની આશા એ ન થયો. એ તો શેર માટેની કોટને કારણે મારી તપસ્યા કરી રહ્યો છે. શંકર પધાર્યા શિવ શંકર પધાર્યા. વાળા શિવ શંકર પધાર્યા. ડમરૂ વાળા શિવ શંકર પધાર્યા. કૈલાસપતિ શિવ શંકર પધાર્યા. સાથે પાર્વતીને લાવ્યા રે. શંકર પધાર્યા શિવ શંકર પધાર્યા. ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્ર પૂરી મોજા. ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્ર પૂરી મોજા.
મહારાજને સપના મોકલું. અજમલ જુઓ તમે કૂડો કૂડો ખાયો, અજમલ જુઓ તમે કૂડો કૂડો ખાયો. આવી દેવું રે એ પર્વતી કાયા નહીં સુધારે. એવા અજમલ જાઓ તમે દ્વારકા મોજા, અજમલ જાઓ તમે દ્વારકા મોજા. એવા દ્વારકા એવા રે દુખડા ભાંગો છે. આહ શિવ શંકર શંકર કોઈનો પુત્ર જો નથી અને થવાનો પણ નથી. એ માટે અજમલ ભગત તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અરે પૂંજારી ભાઈ પૂંજારી, ઓમ નમઃ શિવાય. એ સેલારી ભાઈ સેલારી, ઓમ નમઃ શિવાય. એ પૂંજારી ભાઈ પૂંજારી. અરે ભક્તરાજ કોણ છે પૂજા કરતા નથી ને પૂજા નથી કરવા દેતા? અરે પૂંજારી બાપા મને સપના આવ્યા છે. ટાયરના કે સાંભળાના? અરે પૂંજારી બાપા એમ નથી કહેતો, મને સપના આવ્યા છે. સપના આવ્યા? હા પૂંજારી બાપા. અરે ભક્તરાજ, અમારો સેલો મુફતગીરી મફતનું ખાઈ ખાઈને મરી ગયો, કોઈ દી સપનું ન આવ્યું ને તમને સપનું આવ્યું? અરે પૂંજારી બાપા મને શિવ ભોળાનાથ મને સપનામાં આવ્યા છે. એ સેલા, જ્યારે જ્યારે ભક્તને સપનું આવ્યું છે ભારત વર્ષની અંદર, ત્યારે ભારતનું કલ્યાણ થયું છે. જ્યારે જ્યારે જે ગામની અંદર ભક્તને સપનું આવે છે એ ગામનું 100% કલ્યાણ થતું હોય તો ભક્તનું સપનું હાસું છે. અરે ભક્તરાજ, કહો તમારા સપનાની વાત. ભલે પૂંજારી બાપા. સપના આવ્યા કાંઈ ગયલ માં સંભળાય, સપના આવ્યા કાંઈ ગયલ માં સંભળાય. એવા ભાંગતી રાતુના સપના આવ્યા રે. એવા અજમલ જાઓ તમે દ્વારકા મોજા, અજમલ જાઓ તમે દ્વારકા મોજા. ભોગવું છે. એવો દ્વારિકા વાળો રે દુખડા ભાંગ છે. દ્વારકાવાળા દુખડા ભાંગશે. અરે પૂજારી બાપા, મને શિવ ભોળાનાથે સપનામાં કીધું છે અજમલ જુઓ તમે કૂડો કૂડો કર્યો, આમ દેવું ભરવાથી તમારી કાયા નહીં સુધરે, માટે તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ દીનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. તો માતા પૂજારી બાપા રજા આપતા હોય તો દ્વારકા જાઓ. અરે ભક્તરાજ, અહીંથી સીધા તમે દ્વારકા જવાના? દ્વારકાધીશ તમારા દુખડા ભાંગશે? હા પૂજારી બાપા. તો અમે બે 108 લઈને જવાના છીએ હમણાં. 108 મગર. ગુરુજી હા ભક્તરાજ પેલા આપણે પોગી જઈએ. અરે આપણે 108 માં પગવાનું છે. હાલો. એ આજે કાચીના માર ઘરે અજમલ સાલિયા રે. એ જાવા લાગે પોકરો નગર મોલાય, ડબુમન છોડી રે અજમલ સાલિયા રે. અરે વીરા પ્રધાન, જી માતુશ્રી. અરે વીરા, તમારા મહારાજા 6 મહિનાથી કાશી વિશ્વનાથ ભગવાનના શરણે ગયા છે, તો તેમના કોઈ સમાચાર નથી વીરા. તે માટે તેની તપાસ કરાવો. જેવી આજ્ઞા માતુશ્રી. અરે માતુશ્રી, અમારા મહારાજા તો આવતા જ જણાય છે.
કે આજે સ્વામીના દિલડા રે કેમ જરખે ભરા એ કરો સ્વામી દલડાની વાત સ્વામીના દિલડા રે કેમ જરખે ભરા આયા જે રાજના કહું ને સતી તમે સાંભળો રે અમારા નાથ એ કરું મારા દલડાની વાત રાજના એ કહું ને સતી તમે સાંભળો રે હા સ્વામીનાથ એ આજે કાશીના માર્ગે રે મુજને પ્રભુ મળ્યા અમારા નાથ ઓ કૈરા મારા કાયાના ગલિયાન કાશીના હે માર્ગે રે મુજને પ્રભુ મળ્યા હા સ્વામીનાથ હા જાગુરુ જંગલ ને માલી પાર ભગવાન ભોળાનાથની પૂજા કરતો હતો અરે મારા નાથ બરોબર મધ્યરાતે એવું સપનું આવ્યું છે ભગવાન ભોળાનાથ સપનામાં આવ્યા છે સતી અરે મારા નાથ તમને ભોળાનાથ સપનામાં આવ્યા તો કરો મને એ સપનાની વાત ભલે સતી બરોબર મધ્યરાતે એવું સપનું આવ્યું છે સતી હા મારા નાથ તો આજ મને જોવું તમે કુડો કુડો કર્યું કે આમ દેવું ફરવાથી તમારી કાયા નહીં સુધરે માટે તમે જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા માંગશે એવી રીતે મને ભોળાનાથે સપનામાં કીધું છે અરે મારા નાથ ભોળાનાથે એમ કહ્યું હા સતી જો આજ રજા આપતા હોય રાજી ખુશીથી તો હું દ્વારકા જાઉં સતી અરે મારા નાથ જો દ્વારકા જવું હોય તો આમ ખાલે હાથ તો ન જવાય મારા નાથ તો થોડી વાર થોભી જાઓ તો સવાશેર ઘીના લાડુ બનાવી આપો ભલે સતી કે સવાશેર ઘીના લાડુ બનિયા પાત ઓ જી રે સવાશેર ઘીના લાડુ બનિયા પાત મારા વાલાને એ જમાડી સ્વામીનાથ જમજો રે સવાશેર ઘીના લાડુ બન્યા પાન ઓજી સવાશેર ઘીના લાડુ બન્યા પાન પ્રભુને જમાડી સતી અમે જમશું રે એવા જળ જમનાની જારી ભરીને તો ઓ જી રે જળ જમનારી જારી ભરીને તો મારા વાલા નાય પાहुલિયા પખાડજો રે જર જમનાની દારી ભરી તમે આજ ઓજી જર જમનાની દારી ભરી તમે આજ પ્રભુને પીવરાવી સતી અમે પીવશું રે અરે મારા નાથ જો આ સવાશેર ઘીના લાડુ બનાવ્યા છે તો પ્રભુને જમાડજો અને પછી જ પ્રસાદ લેજો મારા નાથ ભલે સતી જવી અને સાથે આ જરજમનાની જારી છે મારા વાલાના પાहुલિયા પખાડજો અને પછી જ એના શરણામત લેજો મારા નાથ ભલે સતી એ આજે પોકરણ ગઢથી અજમલ સાલિયા રે એ જાવા લાગ્યા દુવારિકા મોજાઈ પોકરણ ગઢથી અજમલ સાલિયા રે
બોલો બોલો ગુરુજી. તું ક્યાં નીકળી જશે? આ રણ છે. લાગે છે જંગલમાં ભટકી ગયા લાગે. હા, તમને કેમ લાગે ગુરુજી? દ્વારકા હવે આખું લાગે. દ્વારકા તો આગળ જ હોય ને. દ્વારકા ઘણું કરવું છે. દ્વારકા જવાનું છે ને. અરે આ રણમાં એક દી હું રણમાં જાતો તો મને હાવ જ મળ્યો. હાવ જ મળ્યો. મેં જાતે હાથ ફેરવ્યો. હાવ જે પૂંછડાનો તો મારા બે બળ ઉખડી ગયા. તઈ ખબર પડી કે અમે દાઢીએ હાથ ફેરવીએ, સંસાર મૂસે હાથ ફેરવે ને બેનું ખાઈ પી લે, ઠામડા ઉટકી લાખે. હે સલા, હા ગુરુજી. તને તાઈ ધજા દેખાય? મને કઈ નથી દેખાતું. અરે જો, અરે ગાજે ગોમતી દીકરી જે સાંભળો, એ ગાજે ગોમતી દીકરી જે સાંભળો. ગુરુજી હા, લાગે છે. ચલા. આ 52 ફૂટની ધજા ફડાકા મારે છે. લાગે છે ધજા તો દેખાય છે ગુરુજી. દ્વારકાધીશની ધજા છે. એ ઠાકર તું મેલ માથેલી, તું સોદા તાર નો વેલી, એ અમે તારું અંગ કેવાજી, જીવન કે વ્યાસ રે જાઈ. વાહ ગુરુજી. એ બાપ હે દ્વારકાધીશ, અમે ક્યાં જાય? તારે આશરે જાય. એ સેલા, એક ભક્તે દ્વારકાધીશને પ્રાર્થના કરી છે. કેવી પ્રાર્થના કરી છે ખબર? છેલ્લી ઘડીએ સેલા સવાસ હતા ત્યારે પ્રાર્થના કરી કે મારું ને તારું નો મજુયા જગત ભંડમાં જાગતો, વાહ ગુરુજી. એ આ રામ સપનું ઉલટું થયું, મફત ભિક્ષા માંગતો, એ ચડાવશું નારાયણ રસ્તે લાવજે, એ પ્રેમ બલ પીતી પાળવા બાપ તું અંત વખતે આવજે. એ દ્વારકાધીશ અમારા છેલ્લા સુવાસ હોય ને બાપ, તેથી હવને તારવા માટે થી ને આવજે. એ છેલ્લા ગુરુજી હા, દ્વારકા તો આપણે પોગી ગયા. દ્વારકા પહોંચી ગયા. તમારા ચશ્માના કાસે ને જ વિદ્યા આવે. એ તો તને કીધું ને હાવજ મળ્યો તે તું ને ફૂટી જાય. આવો જોયો ભેગું. હા, ગુરુજી હા, દ્વારકા તો આપણે પહોંચી ગયા. તો દ્વારકા પહોંચી ગયા તો હાલ બે માળા ભજી લે. મંદિર સાફ તો તમારે કરવું પડશે ગુરુજી. મારે કરવું પડશે ને? દ્વારકાધીશનું મંદિર તો સાફ જ છે. દ્વારકાધીશે કીધું છે કે ભક્ત જો એક ડગલું આગળ હાલે ને તો હું 10 ડગલા હાલવા તૈયાર છું સાહેબ. તઈ આપણે એમ થાય કે આપણેથી એક ડગલું પણ હલાતું નથી. છેલ્લા તો હાલ દ્વારકાધીશની માળા કરી લે. અટ મારા પટ મારા પોપિયાની